અડાજણમાં આવેલ સ્ટાર બજાર ખાતે અકસ્માત સર્જાયો હતો, જેમાં મનપાના કચરા ડમ્પરે માઇક્રોબાયોલોજીની વિદ્યાર્થીને કચડી મારતા અરેરાટી મચી ગઈ હતી। મોપેડ પર કોલેજથી ઘરે પરત જતી વખતે વિદ્યાર્થીને રસ્તામાં કાળ ભેટી ગયો હતો, તો અકસ્માત કરી ભાગી છૂટેલા ડમ્પર ચાલકને પોલીસે ઝડપી પાડી ડમ્પર કબજે કર્યું છે। જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ ડાયબર નગરમાં રહેતી 20 વર્ષીય શ્રેયા જીતેન્દ્ર સારંગ પરિવારમાં એક ભાઈ અને માતા સાથે રહેતી હતી। શ્રેયાના પિતાનું વર્ષ 2012માં હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું। શ્રેયા અઠવાલાઇન્સ ખાતે આવેલ સ્કેટ કોલેજની પાછળ શ્રી રામકૃષ્ણ મેડિકલ કોલેજમાં બાયોલોજીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી। રોજ પોતાના મોપેડ પર કોલેજ જતી હતી અને પરત આવતી હતી। બુધવારે શ્રેયા સવારે કોલેજ ગઈ હતી અને પોતાની મોપેડ પર કોલેજથી પરત ઘરે આવી રહી હતી। તે દરમિયાન અડાજણ વિસ્તારના સ્ટાર બજાર પાસે પૂરપાટ આવતી મનપાના કચરાના ડમ્પરના ચાલકે શ્રેયાને હડફેટે લીધી હતી, જેથી અકસ્માતમાં મેડિકલ વિદ્યાર્થીનીનું ગંભીર ઇજાના કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। શ્રેયાનું અકાળે મોત થતાં પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। બનાવને લઈ અડાજણ પોલીસે ગુનો નોંધી ત્વરિત તપાસ હાથ ધરી અકસ્માત કરી ભાગી છૂટેલા ડમ્પર ચાલક અહેમદ હુસેનને ઝડપી પાડી ડમ્પર કબજે કર્યું હતું। આ ઘટના બની હતી સ્ટાર બજારના પુલ પાસે। મારી બેન છે, મારા ફ્રેન્ડની બેન છે। એનું નામ કહેજો। એનું નામ છે શ્રેયા સાલંગ। એની ઉંમર 20 વર્ષ। ઓકે, ક્યાં જતી હતી? એ જતી હતી? બેન મારી કોલેજથી આવતી હતી ને જેવી રીતે પુલ ઉતરતી હતી એવી રીતે એસએમસી નું ડમ્પર એમને બહુ ગંદી રીતે કરચડી ગયેલું છે ને મારી બેન એકદમ ધીરે સ્પીડમાં હતી તો બી એને બહુ ગંદી રીતે કરચડી ગયેલું હતું ને પોલીસવાળા બી 1 કલાક એમ્બ્યુલન્સ આવી ગયેલી હતી તો બી 1 કલાક લગીન એમ્બ્યુલન્સે એને હાથ બી નથી લગાવી ને પોલીસવાળા બી બહુ લેટથી આવ્યા ને ત્યાં ઉભેલા ટ્રાફિક કર્મચારી જ હતા ને એક મેટ્રોનો સ્ટાફ હતો। એ જે ડમ્પરવાળા જે ડ્રાઈવર હતો એને પકડો, એ ભગતો હતો ડમ્પરવાળો ડ્રાઈવર, એને પકડીને રાખ્યો। સુરતમાં વારંવાર કેટલાક બેજવાબદાર ભારે વાહનના ચાલકો અકસ્માતો કરી લોકોના જીવ સાથે રમત રમી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે મનપાના ડમ્પર ચાલકે આશાસ્પદ યુવતીને કચડી મારતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો। બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ।